આ કોઈ એલ ક્લાસિકો છે નહીં. આ બંને ટીમો છેલ્લા 2 સિઝનથી વારાફરતી લોઅર પાર્ટ ઓફ ટેબલની અંદર ફિનિશ કરી રહી છે. તેમ છતાં એક એક્સાઇટિંગ મુકાબલો આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે વાનખેડીની અંદર તમને જોવા મળશે. ઓન પેપર જુઓ, થિયરિટિકલી જુઓ, કંઈ પણ રીતે જુઓ, મુંબઈ ઇન્ડિયન્સ બહુ જ આગળ છે આ મુકાબલામાં. મુંબઈ ઇન્ડિયન્સે જે રીતે ક્રશિંગ વિક્ટરી લીધી છે જે ગુજરાત ટાઇટનની ઉપર, એના પછી એમનો કોન્ફિડન્સ બહુ જ હાઈ હશે અને એ જ ફેવરેટ છે આ જીતવા માટે. એક બે કન્સર્ન છે ખાલી એમના માટે કે જે ડેબ્યુટન્ટ છે, સ્પેશિયલી જ્યારે રોહિત શર્મા ઇન્જર્ડ છે ત્યારે એને શું બેક કરશે, અને સૂર્યકુમાર યાદવનું ફોર્મ. અપાર્ટ ફ્રોમ બધું જ જોઈશું તો બધી જ વસ્તુ એમના માટે પોઝિટિવ થઈ રહી છે અને વધારે સ્ટ્રેન્થન થશે જ્યારે વિલ જેક્સની એન્ટ્રી થશે. એની સામે ચેન્નઈ સુપર કિંગ્સ ઇન્જરીથી જૂજી રહી છે. 18 વર્ષીય આયુષ માત્રેજી એમની એક પોઝિટિવ આશાની કિરણ હતી, હવે એ પણ આઈપીએલની અંદરથી બહાર થઈ ગયો છે. ઉર્વિલ પટેલ એમની જગ્યાએ આવશે, કાં પછી તમને MS ધોની રમતા જોવા માટે મળશે. ફેન્સ માટે કદાચ એક્સાઇટિંગ હશે MS ધોનીને જોવા, પણ ટીમ પર્સપેક્ટિવ જોઈએ તો મને કોઈ બહુ એક્સાઇટિંગ લાગી નથી રહ્યું. સંજુ સેમસનનું ફોર્મ ઓન એન્ડ ઓફ છે. 80 અરાઉન્ડ રન બનાવ્યા છે. કેપ્ટન ઋતુરાજે લોઅર મિડલ ઓર્ડરના ઇશ્યુ રહ્યા છે. બોલિંગ ઓલવેઝ કન્સર્ન રહી છે. ચેન્નઈ સુપર કિંગ ખાલી એક જ રીતે આ મેચની અંદર આવી શકે કે ટોટલ ઓન ધ બોર્ડ 220ની ઉપરના રન મારો. બાકી મને એવું લાગે છે કે 2 મુકાબલા છે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સના. આના પછી પણ એક મુકાબલો છે ચેન્નઈમાં. બંનેની અંદર મને તો મુંબઈ ઇન્ડિયન્સ જ જીતતી લાગે છે. તમારો શું વ્યૂ છે મને જણાવો.